गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गई वखते આપણે એક નવી ભૌતિક રાશિ શીખેલા વિદ્યુત પ્રવાહ ઘનતા। વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર I upon A એટલે કે વિદ્યુત પ્રવાહ ભાગ્યા આડછેદનું ક્ષેત્રફળ। પણ એ આડછેદનું ક્ષેત્રફળ એ આડછેદ કેવું હોય? વિદ્યુત પ્રવાહને લંબ। એટલે આવી એક ભૌતિક રાશિ શીખેલા વિદ્યુત પ્રવાહ ઘનતા અને એનો અવરોધકતા अथवा तो वाहकता साथेनो संबंध पण आपणे लखेलो J बराबर सिग्मा ई। J बराबर सिग्मा ई आवुं सूत्र तैयार करेलुं। एमां सिग्मा एटले वाहकता अने ई एटले विद्युत क्षेत्र। अवरोधकता लेवी होय तो सिग्मानुं व्यस्त लेवानुं एटले J बराबर ई अपॉन रो, जे रो ए अवरोधकता छे। तो ए विद्युत प्रवाह घनता विषे आपणे लास्ट टाइम शीखेला। हवे आजे आपणे शुं शीखीशुं? तो आज एक नवो प्रश्न है, ड्रिफ्ट वेग एटले शुं अने ड्रिफ्ट वेगनुं सूत्र तैयार करवानुं। ड्रिफ्ट वेग शीखवानो छे। जेने आपणे वीडी वडे दर्शावीशुं। वी ड्रिफ्ट, वीडी एटले वी ड्रिफ्ट। એટલે ड्रिफ्ट वेग ए शुं छे वाहकनी अंदर तेनी आपणे समजूती मेळवવાની। હવે ડ્રિફ્ટ વેગ આપણે ક્યારે વ્યાખ્યાયિત કરી શકીએ અથવા ક્યારે એને લઈ શકીએ? તો ધારો કે કોઈ વાહક તાર હોય આપણી જોડે, એ વાહક તારને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કે બેટરી સાથે જોડતો નથી। બેટરી જોડીને આમાં વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું નથી। જો કોઈ પણ વાહક તાર હોય એની સાથે હું બેટરી જોડી દઉં અને બેટરી ચાલુ કરું એટલે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય। કયું? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર। વાહકની અંદર શું ઉત્પન્ન થાય? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર। પણ જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોય તો આ વાહકમાં આપણને પ્રવાહ મળે નહીં। વાહકની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન હશે એ મુક્ત ઇલેક્ટ્રોન વાહકની અંદર જ અસ્તવ્યસ્ત એવી ગતિ કરશે કે જેથી એના કોઈ એક આડછેદમાંથી એક બાજુ જતા ઇલેક્ટ્રોન અને આડછેદની બીજી બાજુ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખા સમયમાં સરખી હશે। એટલે પરિણામી પ્રવાહ શું થાય? શૂન્ય થાય। નોર્મલ કોઈ પણ સુવાહક તમે લો, વાહક તાર તમે લો અને એને કોઈ બાહ્ય પરિપથમાં જોડ્યો નથી, કોઈ બેટરી સાથે જોડેલો નથી, તો એ વખતે એમાં કોઈ પ્રવાહ વહેતો નથી। નોર્મલ આપણને ખબર છે કે એમાં પ્રવાહ વહેતો નથી, પણ એ પ્રવાહ કેમ નથી વહેતો? તો એનું કારણ આ છે કે એ વાહક તારનો કોઈ એક આડછેદ આપણે વિચારીએ તો એ આડછેદની બંને તરફ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય। એટલે આડછેદમાંથી પસાર થતો નેટ વીજભાર શૂન્ય થાય। નેટ વીજભાર શૂન્ય થાય એટલે વિદ્યુત પ્રવાહ શું થાય? શૂન્ય થાય। પણ જો એ વાહક તારને બાહ્ય પરિપથમાં બેટરી સાથે જોડવામાં આવે તો વાહક તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એની વિરુદ્ધ દિશામાં પરિણામી વીજભાર ગતિ કરતો મળે। એટલે કે ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે વિદ્યુત ક્ષેત્રની, અને જે દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે એની વિરુદ્ધ આપણને ચોખ્ખો પ્રવાહ મળે। તો પ્રવાહ આ રીતે મળે અને જે સમયે આપણને પ્રવાહ મળે છે એ સમયે આપણે ડ્રિફ્ટ વેગ વ્યાખ્યાયિત કરી શકીએ। પ્રવાહ ના હોય એ વખતની વાત નથી, પ્રવાહ વહેતો હોય તે વખતે ડ્રિફ્ટ વેગ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ। જો પહેલા આકૃતિ દોરીને આપણે થોડું સમજીએ કે કેવી રીતે વાહકની અંદર આપણને ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ મળે છે। દાખલા તરીકે હું કોઈ એક સુવાહક તારનો એક ભાગ લઉં છું। તારને આપણે એની જાડાઈ વધારે બતાવી છે। વાસ્તવમાં આ જાડાઈ વધારે જાડાઈ એવું નથી, પણ એને ઝૂમ કરીને બતાવ્યું છે, આપણે મોટો કરીને બતાવ્યું। તાર એટલે તો કેવો હોય? વિદ્યુત પરિપથમાં વપરાતો તાર એટલે આપણને ખબર છે એવરેજ એની જાડાઈ દોરી જેટલી જાડાઈનો તાર હોય, પતંગ જગાવવાની દોરી આવે એવા તાર વપરાય। પણ અહીંયા આકૃતિમાં એ તારની જાડાઈ આપણે વધારે બતાવીએ છીએ। હવે આ તાર શાનો બનેલો છે? ધારો કે આ તાર છે એ કોપરનો બનેલો છે। કોઈ પણ વાહક લઈ શકાય, જનરલી આપણે કોપર વાપરીએ છીએ। તો કોપરના પરમાણુઓ કેવી રીતે ગોઠવાયા હશે? જો આવી રીતે કોપરના પરમાણુઓ ગોઠવાયેલા હોય।
કોપરના પરમાણુઓ ગોઠવાયા છે, વચ્ચે આપણે જગ્યા બતાવી. આ નરી આંખે ના જોઈ શકાય, ખાસ ધ્યાન રાખો. પણ આપણે પાતળા તારને કોઈ મેગ્નિફાઇંગ ગ્લાસ વડે અથવા તો માઇક્રોસ્કોપ વડે બહુ મોટું કરીને જોઈએ તો આપણી જોડે કદાચ એવું માઇક્રોસ્કોપ હોય કે બધા પરમાણુને અલગ અલગ આપણે કોપરની અંદર જોઈ શકીએ, તો એની ગોઠવણ આ ટાઈપની હોય. હવે આ કોપરના પરમાણુઓ જે છે એ જે બિંદુઓ પર ગોઠવાય છે એને આપણે લેટિસ બિંદુઓ કહીએ છીએ. ચોક્કસ પ્રકારની આ સ્ફટિકમય રચના છે અને જ્યારે આ કોપરના પરમાણુઓ આ બિંદુઓ પર ગોઠવાય છે, જેવા એ ગોઠવાય કે તરત જ પોતાની બાહ્ય કક્ષાનો એક ઇલેક્ટ્રોન, છેલ્લી કક્ષામાં કોપરમાં એક ઇલેક્ટ્રોન હોય, કોપરનો પરમાણુ ક્રમાંક 29 છે, તમે એની ઇલેક્ટ્રોન રચના લખો તો સૌથી છેલ્લી કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન મળે, જે બાહ્ય કક્ષા કહીએ છીએ આપણે. તો એક ઇલેક્ટ્રોન શું થશે? તો જ્યારે આ કોપરના પરમાણુઓ ગોઠવાય છે ત્યારે એ પરમાણુ, દરેક પરમાણુ પોતાની બાહ્ય કક્ષાનો એક એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, શુદ્ધ કોપર હોય તે વખતે. અને એ એક એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે હવે આ કોપરનો પરમાણુ ના રહેતા ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એ ધન આયન બની જાય. એટલે આ કોપરના પરમાણુઓ ધન આયન બનેલા છે. કોપરના પરમાણુઓ ધન આયનો બનેલા છે. હવે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન વચ્ચેના અવકાશમાં ગમે ત્યાં ફરતા હશે, અસ્તવ્યસ્ત ગતિ ચાલુ જશે. આપણે કોઈ એક જ ઇલેક્ટ્રોન ધ્યાનમાં લઈએ. કેટલા ઇલેક્ટ્રોન ધ્યાનમાં લઈએ? એક જ. ધ્યાન રાખો, અહીં આ કોપરની અંદર એક જ મુક્ત ઇલેક્ટ્રોન નહીં હોય, પણ આપણે સરળતા ખાતર એક મુક્ત ઇલેક્ટ્રોન ધ્યાનમાં લઈએ છીએ અને એની ગતિનો વિચાર કરીએ છીએ. પછી બધા ઇલેક્ટ્રોન માટે સરેરાશ લઈ લઈશું, પણ પહેલા અત્યારે એક ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ. ધારો કે કોઈ એક સમયે એક ઇલેક્ટ્રોન અહીંયા એ બિંદુ પર છે, આટલી એ ગતિ કરતો કરતો ધારો કે કોઈક જગ્યાએ પહોંચ્યો, આટલે પહોંચ્યો. એ દરમિયાન એ સીધી લીટીમાં ગતિ કરશે. એટલા અંતરમાં એ કેવી ગતિ કરશે? સીધી લીટીમાં. જ્યારે એ ઇલેક્ટ્રોન અહીંયા કોઈ એક બિંદુ પર પહોંચે છે એ વખતે આ આયનોનું જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું હશે, એ વિદ્યુત ક્ષેત્ર કયું? ધ્યાન રાખો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહીં, પણ આ ધન આયનો છે એટલે કે ધન વીજભારો થયા બધા. એ ધન વીજભાર, કોઈ પણ વીજભાર હોય એટલે એની આજુબાજુ શું થાય? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એવું દરેક ધન આયનનું વિદ્યુત ક્ષેત્ર હશે. તો આ બિંદુએ કઈક પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે બધા આયનોનું. હવે આ આયનો પોતાના સ્થાને 100% સ્થિર હોતા નથી, પણ વાતાવરણના તાપમાન અનુસાર પોતાની જગ્યાએ એ સૂક્ષ્મ દોલનો કરે છે, વાઇબ્રેશન થતા હોય. ઘન પદાર્થમાં પણ આવું હોય. આપણને જો એટલી ખબર છે કે વાયુ પદાર્થના પરમાણુઓ કે અણુઓ હોય તો ઝડપથી અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એવું ખબર છે આપણને. પ્રવાહી પદાર્થના અણુઓ હોય તો, પાત્રમાં ભરેલું પ્રવાહી હોય તો પ્રવાહીની અંદર પ્રવાહીના જ અણુઓ એ પણ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, પણ વાયુના પ્રમાણમાં ધીમી. અને ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થની અંદર જે પરમાણુઓ છે એ પેલા પ્રવાહી કે વાયુ જેવી અસ્તવ્યસ્ત ગતિ કરીને પોતાની જગ્યા બદલી દેતા નથી, પણ પોતાના સ્થાને સૂક્ષ્મ વાઇબ્રેશન થાય છે. અને જેવું એનું સ્થાન સહેજ વાઇબ્રેટ થાય એટલે એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર આ બિંદુએ જે હશે તે બદલાય. એટલે આનું વાઇબ્રેશન થાય તો એનું પણ વિદ્યુત ક્ષેત્ર બદલાય. એટલે વિદ્યુત ક્ષેત્ર બદલાશે એટલે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રમાં એની વિદ્યુત ક્ષેત્રની એની પર અસર થશે એટલે એનો ગતિમાર્ગ શું થશે? બદલાશે. જેવી રીતે ક્ષેત્ર બદલાય એ પ્રમાણે એનો ગતિમાર્ગ બદલાય. અને બીજું, ઘણી વખત એવું થાય કે ઇલેક્ટ્રોન આયનની તરફ જતો હોય આવી રીતે, તો આયન સુધી પહોંચે એટલે તરત આયન સાથેની અથડામણ થાય. આમ તો સંભવિત અથડામણ એવું કહેવાય. એટલે એવી અથડામણો થાય અથવા તો વિદ્યુત ક્ષેત્ર બદલાય. બંને રીતે ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ શું થાય? બદલાય. એટલે પાછો ઇલેક્ટ્રોન ધારો કે આ દિશામાં એનો ગતિમાર્ગ બદલાયો, આટલે આવ્યો, ફરી વિદ્યુત ક્ષેત્ર બદલાયું એટલે પાછો એનો ગતિમાર્ગ બદલાયો, અથવા આયન સાથેની અથડામણ થઈ, પાછો એનો ગતિમાર્ગ બદલાયો અને અહીંયા ધારો કે બી બિંદુ સુધી પહોંચ્યો. ક્યારે? જો આ ગતિમાર્ગ આવો જ હોય એવું જરૂરી નથી, ગમે તેમ હોય, પાકો છૂકો ગમે તે રીતે ગતિમાર્ગ એનો હોય. ચોપડીમાં આપણને એવી આકૃતિ આપી છે અસ્તવ્યસ્ત ગતિમાર્ગની, અને એક્ઝેક્ટ એવી જ આકૃતિ દોરવી એવું જરૂરી નથી.
ચોપડીમાં આ પરમાણુ નથી બતાવ્યા, માત્ર ગતિમાર્ગ જ બતાવ્યો છે. અને એ ગમે તેવો લઈ શકું. જો એ ગતિમાર્ગ આવો પણ લઈ શકું, ગમે તે લઈ શકું. પણ બે બિંદુઓની વચ્ચે એ માર્ગ કેવો હોવો જોઈએ? અહીંયા એક બિંદુથી બીજા બિંદુ સુધી એ સુરેખ હોવો જોઈએ. આટલો સુરેખ. પછી એકદમ જ એનો માર્ગ બદલાય, પાછો આટલું સુરેખ. પછી એનો માર્ગ બદલાય સુરેખ. પછી એનો માર્ગ બદલાય પાછો સુરેખ. પછી એનો માર્ગ બદલાય સુરેખ. આનો માર્ગ બદલાય સુરેખ. આ સુરેખ. પાછી એની દિશા બદલાય સુરેખ. એટલે આવો ગતિમાર્ગ તમે ગમે તેવી આકૃતિ દોરી શકો. તો બે બિંદુઓ મેં નક્કી કર્યા, A થી B સુધી. અને આવો એક ઇલેક્ટ્રોન થોડો હશે, આવા તો ઘણા બધા ઇલેક્ટ્રોન હશે. ધારો કે પહેલો ઇલેક્ટ્રોન છે એટલે બીજો ઇલેક્ટ્રોન છે, દરેક માટે આવા ગતિમાર્ગ હશે. પણ આપણે બધા ઇલેક્ટ્રોનના ગતિમાર્ગ આકૃતિમાં બતાવતા નથી, એક જ ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ બતાવીએ છીએ. હવે ઇલેક્ટ્રોન ધારો કે અહીંથી અહીં સુધી પહોંચે, તો જો અહીંયા અંતર વધારે કાપીને પછી માર્ગ બદલાયો, પણ અહીં ઓછું અંતર કાપીને માર્ગ બદલાયો, અહીં વળી ઓછું અંતર કાપીને માર્ગ બદલાયો, અહીં પાછું વધારે અંતર કપાયું. તો એ પણ એવું જરૂરી નથી કે સરખી લંબાઈઓ હોય. આ બધી લંબાઈઓ સરખી હોવી જરૂરી નથી, એટલે એ પણ આપણે ચિંતા કરવાની નથી. આ પરિસ્થિતિ આપણે બતાવી છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે આની સાથે બેટરી કે એવું કશું આપણે જોડ્યું નથી. બીજું અંદરનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર તો હોય જ, આયનોનું, ધન આયનોનું. એટલે આયનોનું વિદ્યુત ક્ષેત્ર તો ખરું જ, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડ્યું નથી. એ દરમિયાન એક ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ આવો છે, અહીં સુધી પહોંચ્યો. હવે ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું તો એ ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ કેવો હોઈ શકે? સંભવિત ગતિમાર્ગ. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે આ બાજુ બેટરીનો ધન ધ્રુવ રાખો, એટલે અહીંયા ધન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, અને અહીંયા ઋણ. એટલે ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય આ બાજુ, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ હશે, ધનથી ઋણ તરફ. કયું વિદ્યુત ક્ષેત્ર? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. એવા ક્ષેત્રની અસર હેઠળ ધારો કે જે અહીંયા ઇલેક્ટ્રોન એ બિંદુએથી ગતિ શરૂ કરતો હતો ક્ષેત્રની ગેરહાજરીમાં, એ ઇલેક્ટ્રોન હવે ક્ષેત્રની હાજરીમાં કેવી ગતિ કરશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની. અંદરનું વિદ્યુત ક્ષેત્ર તો છે જ, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં હવે બે ક્ષેત્રો થયા, અંદરનું વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. તો આના ગતિમાર્ગ પર થોડી અસર થશે. એટલે ધારો કે આનો ગતિમાર્ગ હું ડોટ લાઈનથી બતાવું છું. અહીંયા ઇલેક્ટ્રોન B' સુધી પહોંચશે. જો વિદ્યુત ક્ષેત્ર આપણે જે રાખીએ છીએ, ઇલેક્ટ્રોન ખરેખર ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરે, એટલે વિદ્યુત ક્ષેત્ર આવી રીતે રાખવું, પ્લસ માઇનસ. એટલે પ્લસ થી માઇનસ ક્ષેત્ર આ બાજુ છે, એટલે ઇલેક્ટ્રોન ઘસડાઈને આમ આવે છે, ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરાવે છે. પહેલેથી આપણે ગતિમાર્ગ આ બાજુ બતાવ્યો, એટલે મારે ક્ષેત્ર એનાથી ઉલટું બતાવવું. તો આ બાજુ બેટરીનો ધન ધ્રુવ, આ બાજુ બેટરીનો ઋણ ધ્રુવ. હવે શું થયું ખરેખર જુઓ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, એટલે જે આ સળંગ લાઈન પર જવાનું હતું એને બદલે થોડોક આમ ગયો. આમ અસ્તવ્યસ્ત ગતિ તો હશે જ એ વખતે, પણ આપણે નોર્મલી એવું કહીએ છીએ કે વાહક તારની અંદર ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા હોય કોઈ એક દિશામાં સીધી લીટીમાં. એવું હોતું નથી. ઇલેક્ટ્રોનની ગતિમાર્ગ વાહકની અંદર કેવો હોય? સૂક્ષ્મ સ્તરે જોઈએ તો એ ગતિમાર્ગ વાંકો ચૂકો હોય. તો આવો ગતિમાર્ગ. પણ આ સળંગ લાઈન પર ગતિ કરવાને બદલે એ ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણે આ ડોટ લાઈન બતાવી એવા માર્ગે ધારો કે ગતિ કરે છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જે B સુધી પહોંચતો હતો આપેલા સમય સુધી, એ હવે ક્યાં સુધી પહોંચે છે? B' સુધી. તો B થી B' સુધી જેટલું એનું અસરકારક સ્થાનાંતર થયું. ઇલેક્ટ્રોનનું B થી B' જેટલું શું થયું? અસરકારક સ્થાનાંતર. એટલે B' એ ઇલેક્ટ્રોનનું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અસરકારક સ્થાનાંતર છે. અને આ અસરકારક સ્થાનાંતરને હું સમય વડે ભાગી દઉં એટલે મને વેગ મળે. સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ, એવું આપણને ખબર છે. તો
તો આ અસરકારક સ્થાનાંતરને અનુરૂપ જે ઇલેક્ટ્રોનનો વેગ મળે એને કહેવાય ડ્રિફ્ટ વેગ. શું કહેવાય? ડ્રિફ્ટ વેગ. અહીંયા ડ્રિફ્ટ વેગનું સૂત્ર તારવામાં થોડીક લાંબી રીત લીધી છે, તો એ રીત પ્રમાણે આપણે હવે ડ્રિફ્ટ વેગનું સૂત્ર તારવીએ. અત્યાર સુધી આપણે શું સમજ્યા કે ડ્રિફ્ટ વેગ કોને કહેવાય એની એક સાદી સમજણ મેળવી કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોનની ગતિ કેવી હોય, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનની ગતિ કેવી હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વાત કરું, એને અનુરૂપ એનું અસરકારક સ્થાનાંતર કેટલું થાય, એને અનુરૂપ મળતો વેગ એટલે કે ડ્રિફ્ટ વેગ. અસરકારક સ્થાનાંતરને અનુરૂપ વેગ એનો મતલબ કે અસરકારક સ્થાનાંતરને સમય વડે ભાગી દઈએ તે જે ગુણોત્તર મળે એને આપણે શું કહીશું? ડ્રિફ્ટ વેગ કહીશું. હવે જો એ ડ્રિફ્ટ વેગ મેળવવો છે તો આપણે એવું ધારી લઈએ, ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, હવેથી આપણો પ્રશ્ન શરૂ થાય છે, ધ્યાન રાખો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જેટલા ઇલેક્ટ્રોન છે દરેકનો વેગ, અને એ વેગ જુદો જુદો હશે. સમજો કે ઇલેક્ટ્રોન અહીંથી અહીં સુધી જાય, ખાલી એક જ આટલો ભાગ ધ્યાનમાં લો, તો આ ઇલેક્ટ્રોન જેટલા વેગથી ગતિ કરતો હશે એટલા જ વેગથી બીજો ઇલેક્ટ્રોન ગતિ કરે એવું જરૂરી નથી. બીજું કે એક ઇલેક્ટ્રોન આમ જતો હશે તો એ વખતે બીજો ઇલેક્ટ્રોન પણ આમ જ જાય એવું જરૂર નથી. કોઈ વળી આમ આવતો હશે, કોઈ આમ જતો હશે, કોઈ આમ અડાઅવડા જતા હશે, અસ્તવ્યસ્ત જતા હશે. તો ધારો કે પહેલા ઇલેક્ટ્રોનનો વેગ v1 લઉં, બીજાનો વેગ v2 લઉં, ત્રીજાનો વેગ v3 લઉં, એવા n ઇલેક્ટ્રોન છે તો v1, v2, v3 અપ ટુ vn આવા વેગ ધરાવતા હશે. બધા જ ઇલેક્ટ્રોનના વેગની દિશાઓ જુદી જુદી હશે. કોઈ એક સમય એવું વિચારું, ધારો કે t સમયે, તો t સમયે બધા ઇલેક્ટ્રોનના વેગની દિશા જુદી જુદી હશે, એમના મૂલ્યો પણ જુદા જુદા હશે. સરખા વેગ હોવા જરૂરી નથી. અને આ બધા વેગોની સરેરાશ લઉં તો મને જવાબ શું મળે? તો વેગ એ સદિશ રાશિ છે, અને અસ્તવ્યસ્ત સદિશોનો સરવાળો કરીએ તો શું થાય? શૂન્ય થાય. આવું તો આપણે શીખેલા છે. અલગ અલગ દિશાના વેગો હોય અને વેગ એ સદિશ રાશિ છે, એ બધા વેગોનો હું સદિશ સરવાળો કરું તો અસ્તવ્યસ્ત સદિશોનો સરવાળો શું થશે? શૂન્ય થશે. અને એનું સરેરાશ લઈએ તો પણ શું થાય? શૂન્ય થાય. વેગોનો સરવાળો કરું અને એને ઇલેક્ટ્રોનની સંખ્યા વડે ભાગવું એટલે સરેરાશ વેગ કહેવાય. કોઈ પણ જગ્યાએ આપણે સરેરાશ લઈએ તો શું લઈએ છીએ કે જેટલી સંખ્યાઓ આપી હોય એનો સરવાળો ભાગ્યા એ સંખ્યાનો નંબર જે હોય તે. 5 સંખ્યાઓ તમે સરવાળો કર્યો હોય તો 5 વડે ભાગવાના, 10 સંખ્યાઓનો સરવાળો કર્યો હોય તો 10 વડે ભાગવાના. તો v1 સદિશ પ્લસ v2 સદિશ પ્લસ v3 સદિશ અપ ટુ પ્લસ vn સદિશ કરું તો કેટલા સદિશો છે? n સદિશો. તો એને શાના વડે ભાગવાના? n વડે. એટલે શું થઈ ગયું? એનું સરેરાશ. અને આ કયા વેગ? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, એટલે કે ક્ષેત્ર લાગુ પાડ્યા પહેલા, એટલે શરૂઆતના વેગ કહી દઈએ આપણે. શું કહી દઈએ? શરૂઆતના વેગ. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બધા જ ઇલેક્ટ્રોનના વેગની સરેરાશ શૂન્ય થશે. ધારો કે i નંબરનો ઇલેક્ટ્રોન મેં લીધો, એનો વેગ vi છે, જે i બરાબર 1 2 3 4 એવું લઈ શકું. તો એ બધા વેગનો સરવાળો કરું તો સિગ્મા ui, શરૂઆતના વેગને આપણે u વડે દર્શાવીએ, v ને બદલે, કારણ કે v પછી આપણે લેવા છે. એટલે પહેલા ઇલેક્ટ્રોનનો વેગ u1, બીજાનો વેગ u2, ત્રીજાનો વેગ u3, v ને બદલે u એટલે શરૂઆતના વેગ માટે આપણે u સંજ્ઞા વાપરીએ છીએ, અથવા v0 પણ હું લઈ શકું. અહીંયા u લીધા છે તો u1, u2, u3 એ બધાનો સરવાળો, સિગ્મા એટલે બધાનો સરવાળો. અને એ સરવાળો છે i બરાબર 1 to n, એટલે n જેટલા જે ઇલેક્ટ્રોન હતા દરેકના વેગોનો સરવાળો થઈ ગયો. હવે સરેરાશ લેવી હોય તો મારે શું કરવાનું? એને n વડે ભાગવાના. એટલે અહીંયા લખી દઉં 1/n બરાબર શું થઈ જાય? 0. આ પરિણામ ધ્યાન રાખો. આ કઈ વખતનું છે? તો શરૂઆતનો વેગ છે. જે સમયે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું નથી, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે, તે સમયે બધા જ ઇલેક્ટ્રોનના વેગનું સરેરાશ મૂલ્ય શું થશે? શૂન્ય. જો ખાલી 1/n ના લખું ને એકલા સિગ્મા ui કરું i બરાબર 1 to n, તો એ ખાલી સરવાળો થયો.
પણ સરેરાશ લેવું હોય તો એને સંખ્યા વડે શું કરવા પડે? ભાગવા પડે, એટલે કે n વડે ભાગવા પડે. તો આ સરેરાશ મૂલ્ય થયું. એ સરેરાશ મૂલ્ય કેટલું? 0. વિદ્યુત ક્ષેત્ર લાગુ નથી પાડ્યું તે વખતની પરિસ્થિતિ. હવે ધારો કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું તો જો વિદ્યુત ક્ષેત્ર લાગુ નહોતું પાડ્યું એ વખતે ઇલેક્ટ્રોન બી સુધી આવતો હતો, પણ હવે બી' સુધી આવે છે અને એની પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર થઈ. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પર બળ લાગે. એટલે હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીની વાત કરીએ આપણે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન પર લાગતું બળ F બરાબર EE અને નિશાની મૂકી દઉં માઇનસ. ઇલેક્ટ્રોનનો વીજભાર છે એટલે માઇનસ ही લખીએ. છેલ્લે તો આપણે ધન લેવાના જ છે, પણ અત્યારે બુકમાં આપણે આવું માઇનસ આપ્યું છે એટલે માઇનસ લખીએ. તો F બરાબર માઇનસ EE. અને બીજું, ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર ma તો ખરું જ, જ્યાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ અને a એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ. જો બીજી એક ધ્યાન રાખો, ઇલેક્ટ્રોન અહીંથી અહીં સુધી ગતિ કરે છે તો એ પ્રવેગી ગતિ છે. કેવી ગતિ છે? કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એની પર બળ લાગે છે. કોઈ કણ પર બળ લાગતું હોય એટલે F બરાબર ma પ્રમાણે એનો પ્રવેગ શૂન્ય ના હોય. જો પ્રવેગ શૂન્ય હોય તો બળ શૂન્ય થઈ જાય, એટલે બળ લાગતું જ નથી એવું કહેવાય. એટલે એનો પ્રવેગ શૂન્ય નથી. આ બેને હું સરખાવું તો ma બરાબર માઇનસ EE, એની પરથી a બરાબર શું થાય? માઇનસ EE અપોન m. અહીંયા લખીએ આપણે 1 અને 2 ને સરખાવતા આને હું 1 કહી દઉં અને 2 કહી દઉં. સમીકરણ 2. 1 અને 2 સરખાવીએ એટલે ઇલેક્ટ્રોનના પ્રવેગનું સૂત્ર મળ્યું. હવે જે સમયે આપણે આ સરેરાશ વેગ લેતા હતા શરૂઆતનો, એ ધારો કે t સમય હતો અને ઇલેક્ટ્રોન કોઈ એક બિંદુએ પહોંચી ગયો t સમયે. હવે એ બિંદુએ પહોંચ્યા પછી આગળ એની ગતિ તો ચાલુ જ રહેવાની. તો t સમય પછીનો એક બીજો સમય લો, સૂક્ષ્મ સમય લો, ધારો કે એને ti કહી દઉં. તો t સમય પછીના ti સમયે ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોનનો વેગ vi છે. આ વેગ કેવો? તો પ્રવેગી ગતિ દરમિયાન કોઈ એક સમયે ti સમયે. તો આપણી જોડે અચળ પ્રવેગી ગતિના સૂત્રો છે. v બરાબર v0 પ્લસ at, આવું સૂત્ર છે. એમાં v ને બદલે મારે શું લેવાનું? vi. આ v0 ને બદલે શું લેવાનું? તો ui. કારણ કે શરૂઆતના વેગ માટે આપણે ui લીધો છે, કોઈ એક ઇલેક્ટ્રોનનો વેગ. અને at ને બદલે ati, કારણ કે એ સમય t સમય પછીનો સમય કયો લીધો? ti. એટલે અહીંયા t ને બદલે શું લખવાના? ti. તો આ સૂત્રમાં a ની કિંમત મૂકી દેવાની. એટલે આ સૂત્ર પરથી આપણે આ સૂત્ર જાણીએ છીએ, એમાં a ની કિંમત અહીંથી હું મૂકી દઉં તો vi બરાબર ui પ્લસ ને બદલે નિશાની કઈ થઈ જશે? માઇનસ, કારણ કે અહીંયા માઇનસ છે. તો માઇનસ EE અપોન m ઇન્ટુ ti. આવું સૂત્ર થાય. આ સમીકરણ નંબર 3 કહું. હવે આ vi મળ્યા છે કોઈ એક ઇલેક્ટ્રોનના કોઈ એક સમયે છે, પણ આ તો એક જ ઇલેક્ટ્રોન માટેની વાત કરી. અહીં જે રીતે બધા ઇલેક્ટ્રોનનું સરેરાશ લીધું શરૂઆતના વેગનું, એ રીતે આનું પણ સરેરાશ લેવું પડે. એટલે vi સરેરાશ લેવાના. તો ui સરેરાશ થાય. જો આને ui સરેરાશ કહેવાય, ui સરેરાશ, એવરેજ ui. તો એવી રીતે આનું એ સરેરાશ લેવાય, આનું એ સરેરાશ લેવાય. તો સરેરાશ vi નું સરેરાશ બરાબર, અથવા આ vi નું સરેરાશ એટલે આપણે આવું લખતા હતા, ખબર હોય તો લેસ ધેન ગ્રેટર ધેન જેવી નિશાની કરીને વચ્ચે સંજ્ઞા લખીએ એટલે સરેરાશ જ કહેવાય. એવી રીતે લખી શકાય. આપણને બુકમાં અત્યારે આ રીતે આપ્યું છે, એટલે આવી રીતે આપણે લખતા નથી, લખી શકાય. તો vi નું સરેરાશ બરાબર શું?
તો યુઆઈ નું સરેરાશ માઇનસ, હવે આમાં ઈ કેપિટલ ઈ અને એમ આ તો અચળ છે એટલે એનું તો કોઈ સરેરાશ લેવાનું હોય નહીં, પણ આ ટીઆઈ નું સરેરાશ લેવું પડે. હવે ટીઆઈ ના સરેરાશનો મતલબ શું? તો જુદા જુદા ઇલેક્ટ્રોન અહીંયા અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે તો અહીંથી અહીં સુધી જેટલું સીધા માર્ગે ગતિ કરી છે એટલો માર્ગ, કોઈ ઇલેક્ટ્રોન માટે આ માર્ગ આટલો લાંબો હોય અને પછી એનો ગતિમાર્ગ બદલાય, કોઈ ઇલેક્ટ્રોન માટે ગતિમાર્ગ ટૂંકો પણ હોય, એટલે બધા ઇલેક્ટ્રોનનો એ ગતિમાર્ગની લંબાઈ એક જ સમયે સરખી હોતી નથી. તો પછી અહીંથી અહીં પહોંચવા માટે પ્રવેગિત થઈને જે પહોંચે છે એ વખતે એ દરેકે લીધેલો સમય પણ સરખો હોતો નથી. આ તો ટીઆઈ તો કોઈ એક ઇલેક્ટ્રોન માટે આપણે લીધું છે. કોઈ ઇલેક્ટ્રોન જે ટીઆઈ કરતાં વધારે સમય લેશે, કોઈ ઇલેક્ટ્રોન જે ટીઆઈ કરતાં ઓછો સમય પણ લેશે અને કોઈ ઇલેક્ટ્રોન ટીઆઈ જેટલો સમય પણ લેશે. તો એ બધા સમયોનું સરેરાશ મારે લેવું પડે અને એ ટીઆઈ જેવા બધા સમયોનું સરેરાશ એટલે કે બધા ઇલેક્ટ્રોન માટેના સમયોનું જે સરેરાશ છે એને રિલેક્સેશન સમય કહેવાય. શું કહેવાય? રિલેક્સેશન સમય. અને એને ટીઆઈ ને બદલે આપણે ટાઉ વડે દર્શાવીશું એટલે ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ, જ્યાં ટાઉ એ ટીઆઈ જેવા સમયોની સરેરાશ છે અને ટાઉને રિલેક્સેશન સમય કહે છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો છે જે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો છે. આપણને એવું પૂછાય કે રિલેક્સેશન સમય એટલે શું? તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનની આયનો સાથે જે અથડામણો થાય છે તે અથડામણોમાં બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો છે અને એ સરેરાશ સમયગાળો છે. એટલે અહીંયા આપણે લખીએ કે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો છે. કેવો સમયગાળો છે? સરેરાશ. આ બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય કહેવાય છે. જો રિલેક્સ થવું એટલે હળવા થવું. આપણે કોઈ કામ કરતા હોય અને કામ કરતા કરતા આપણે એવું કહીએ થાકી ગયા તો ચલો થોડીક વાર રિલેક્સ થઈએ, તો અહીંયા ઇલેક્ટ્રોન પણ રિલેક્સ થાય છે. કેવી રીતે જુઓ, અહીંયા એનો ગતિમાર્ગ બદલાયો એટલે એને ટર્ન લેવાનો છે, આમ જતો તો એકદમ જ વળવાનું અને પછી આટલે આવીને વળવાનું. તો અહીંયા એક અથડામણ થઈ, અહીંયા એક અથડામણ થઈ. એ બે અથડામણની વચ્ચે એની કેવી ગતિ છે? બિંદાસ, સીધી લીટીમાં, કશું કોઈ ટેન્શન નહીં. ખ્યાલ આવ્યો? એટલે બે ક્રમિક અથડામણો જે થાય છે એની વચ્ચે ઇલેક્ટ્રોન રિલેક્સ થાય છે. અહીં રિલેક્સેશન સમય એને ઓછો મળે છે પણ અહીંયા રિલેક્સેશન સમય વધારે મળે છે. આ અથડામણથી આ અથડામણ સુધી, એટલે અહીંથી અહીં સુધી પહોંચે એ દરમિયાન સીધી લીટીમાં ગતિ કરે છે. તો વચ્ચેના સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોન શું થાય છે? રિલેક્સ થાય છે, આપણી સાદી સમજણ પ્રમાણે કહીએ. અને એવા બધી જ એવા રિલેક્સેશન સમય જે છે એટલે કે બધા સમય બે ક્રમિક અથડામણો વચ્ચેના જે સમયગાળાઓ છે એવા સમયગાળાઓનું સરેરાશ. ટૂંકમાં આપણે સૂત્રમાં ટીઆઈ ની જગ્યાએ શું લખવાનું? ટાઉ. હવે સરેરાશ યુઆઈ એ તો અહીંયા આપણે 0 લીધા છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વેગ છે એનું સરેરાશ છે એટલે આ 0 થઈ જાય. અને આ જે સરેરાશ વીઆઈ મળે છે એને ડ્રિફ્ટ વેગ કહીએ છીએ આપણે. અસરકારક સ્થાનાંતરને અનુરૂપ વેગ એ આપણો આ સરેરાશ વીઆઈ. એટલે અહીંયા વીઆઈ સરેરાશ લીધું છે એની જગ્યાએ મારે ડ્રિફ્ટ વેગ શું લખી દેવાનો? વીડી. તો હવે વીડી નું સૂત્ર આવું થશે, ડ્રિફ્ટ વેગ વીડી બરાબર આ 0 લઈ લેવાના છે એટલે માઇનસ ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ. આવું છે. હવે આ જે સમય લઈએ છે અહીં ઋણ દિશાની આપણે ખાલી ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે એટલે લીધી છે, બાકી આનું માનાંક લેવું હોય વીડી નું મૂલ્ય, વીડી નું માનાંક, તો સૂત્ર શું થાય? ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ. વીડી હંમેશા ધન હોય, વીડી હંમેશા કેવા હોય? ધન. એટલે આ ઋણ નિશાની આપણે છેલ્લે શું કરીએ? કાઢી નાખીએ છીએ. એટલે વીડી નું સૂત્ર આવું થયું, વીડી બરાબર ઈ અપોન એમ
ઇન્ટુ ટાઉ. આ ડ્રિફ્ટ વેગનું સૂત્ર થઈ ગયું. જો આ સૂત્ર બહુ જ અગત્યનું છે. ડ્રિફ્ટ વેગનું આ સૂત્ર છે એ શું છે? બહુ જ અગત્યનું. 2 અથવા 3 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય. બીજો થોડુંક વર્ણનાત્મક જે શબ્દોમાં જે થોડું લખવાનું છે આપણે ચર્ચા કરી છે પણ લખ્યું નથી. તમે વચ્ચેનું પાઠ લખી સૂત્ર તારવવાના સ્ટેપ તો આપણે આટલા જ છે કે આવી રીતે જ જવાનું છે, પણ વચ્ચે થોડું વર્ણન લખી અને આ પ્રશ્ન આપણો પૂરો કરો. બરાબર? તો આ એક અગત્યનો પ્રશ્ન ડ્રિફ્ટ વેગ. બીજો એક અગત્યનો પ્રશ્ન, ડ્રિફ્ટ વેગનો ઉપયોગ કરી I બરાબર, I એટલે વિદ્યુત પ્રવાહ, NEAVD સૂત્ર તારવવાનું છે. આ સૂત્રમાં I એટલે વિદ્યુત પ્રવાહ, N એટલે શું? તો એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. આ વાહક તાર આપણે બતાવ્યો છે, એનો એક ભાગ બતાવ્યો છે વાહક તારનો. આમાં મુક્ત ઇલેક્ટ્રોન હશે, પણ N એટલે એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને સંખ્યા ઘનતા પણ કહેવાય. E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, A એટલે અહીંયા આડછેદ જે લીધો છે તારનો, નળાકાર આકારનો તાર છે એના આડછેદનું ક્ષેત્રફળ, અને VD એટલે આમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. તો ડ્રિફ્ટ વેગનો ઉપયોગ કરીને આ સૂત્ર આપણે તારવવાનું છે. પહેલા તો N એટલે સંખ્યા ઘનતા છે એ લખી લઈએ. N બરાબર એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. પછી N એને સંખ્યા ઘનતા પણ કહેવાય, એટલે અહીંયા આપણે નીચે જ લખીએ કે આને સંખ્યા ઘનતા પણ કહે છે. અને N નો એકમ, જો એકમ કદ દીઠ સંખ્યા એટલે કદનો એકમ છેદમાં લેવાનો, અને ઉપર તો સંખ્યા જ છે ખાલી, એટલે 1/મીટર ક્યુબ. એનો એકમ શું થાય? 1/મીટર ક્યુબ અથવા મીટર⁻3. આ જે સૂત્ર આપણે તારવવાનું છે એમાં N નો મતલબ એ છે, બાકીનું આપણને ખબર છે. હવે આપણે શું કરીએ છીએ? જુઓ, આ એક ડાબી બાજુનું આડછેદ, જમણી બાજુનું આડછેદ. અત્યારે હાલ જેટલા મુક્ત ઇલેક્ટ્રોન આ વાહક તારમાં હશે, વાહક તારની લંબાઈ કેટલી બતાવી મેં? Δx જેટલી. અહીંયા જો આકૃતિમાં Δx એ વાહક તારની લંબાઈ લીધી, તારનો એક Δx જેટલી લંબાઈનો ભાગ લીધો. એ લંબાઈ હું VD Δt તરીકે લખી શકું, જ્યાં Δt એટલે શું? તો ડાબી બાજુના આડછેદ પર અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને અહીંયા સુધી પહોંચતા લાગતો સમય Δt. ધારો કે ડાબી બાજુ આડછેદ નંબર 1 અને આડછેદ નંબર 2, તો આડછેદ 1 પરથી ઇલેક્ટ્રોનને આડછેદ 2 સુધી પહોંચતા લાગતો સમય જો Δt હોય અને એ ઇલેક્ટ્રોનનો વેગ Vd હોય, ડ્રિફ્ટ વેગથી એ જતો હોય, તો Vd × Δt એટલે Δx લેવાય. આપણે સાદું સૂત્ર લખીએ છીએ, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અહીં વેગ અથવા ઝડપ મૂલ્ય એટલે એવું છે, આપણે હમણાં દિશાની વાત કરતા નથી. તો વેગની જગ્યાએ મારે Vd લખવાના, અંતર તરીકે કેટલું અંતર કાપવાનું છે? Δx, ને એના માટે સમય કેટલો લાગવાનો છે? Δt. તો Vd બરાબર Δx/Δt. તો એની પરથી Δx બરાબર Vd Δt થાય. એટલે Vd Δt એ એક પ્રકારની લંબાઈ થઈ. શું થયું? લંબાઈ. હવે જો એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો આ વાહકમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે? વાહકમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે? તો પહેલા તો મારે વાહકનું કદ લેવું પડે. Δx લંબાઈ અને એ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકનું કદ બરાબર એનું કદ કેટલું થાય? તો આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. નળાકાર માટે આપણી જોડે કદનું સૂત્ર છે AL અથવા A Δx, એટલે કે A Δx બરાબર A
વીડી ડેલ્ટા ટી આ વાહકનું કદ થયું. એ વીડી ડેલ્ટા ટી એ વાહકનું શું થયું? કદ. હવે આપણી જો એકમ કદમાં સંખ્યા છે n જેટલી, તો આટલા કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો એ વીડી ડેલ્ટા ટી જેટલા કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા બરાબર એકમ કદમાં n ઇલેક્ટ્રોન હોય, સ્મોલ n, એક એકમ કદમાં n ઇલેક્ટ્રોન હોય તો આટલા કદમાં કેટલા ઇલેક્ટ્રોન થાય? તો n નો આની જોડે શું કરવાનો? ગુણાકાર. એટલે એ ઇલેક્ટ્રોનની સંખ્યા મળે અને એ સંખ્યાને હું કેપિટલ n કહી દઉં. જો સ્મોલ n એ એકમ કદમાં સંખ્યા છે, કેપિટલ n એ કુલ સંખ્યા છે. આટલા વાહકમાં ઇલેક્ટ્રોનની શું છે? કુલ સંખ્યા છે. તો કેપિટલ n બરાબર શું થાય? તો n a વીડી ડેલ્ટા ટી એટલી સંખ્યા થાય. આને હું પરિણામ નંબર 1 કહું, આને પરિણામ નંબર 2. હવે એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? તો E જેટલો. તો આટલા n ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? તો કેપિટલ N * E જેટલો. અને એ વીજભારને હું ડેલ્ટા ક્યુ કહી દઉં. શું કહી દઉં? ડેલ્ટા ક્યુ. તો n ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર n * E. કેપિટલ n લીધા છે અને કેપિટલ n ની કિંમત આ છે n a વીડી ડેલ્ટા ટી. તો એને E વડે શું કરવાના? ગુણવાના. એટલે n e વચ્ચે લખી દઉં છું. આ સ્મોલ n મેં લખ્યા, પછી a વીડી ડેલ્ટા ટી, a વીડી ડેલ્ટા ટી કોના બરાબર? ડેલ્ટા ટી. જો આ વીજભારનું શું થશે? તો અત્યારે હાલ એવું સમજો કે 0 સમયે અહીંયા જેટલા બધા ઇલેક્ટ્રોન છે, 0 સમયની વાત કરું છું, ડેલ્ટા ટી સમયમાં ડ્રિફ્ટ વેગ જેટલા વેગથી ગતિ કરી અને એ બધા ઇલેક્ટ્રોન આ અડસેદમાંથી બીજી બાજુ જતા રહેશે. એટલે કે આગળ વાહકતા રહેશે તો આગળ જતા રહેશે. એટલે અહીંથી n જેટલા ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી સમયમાં આમ પસાર થયા. કેપિટલ n જેટલા ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી સમયમાં આ જમણી બાજુનું જે આડછેદ છે એમાંથી પસાર થયા. એટલે કે કોઈ એક આડછેદમાંથી, બે આડછેદ લીધા છે, આમાંથી આ બાજુનો આડછેદ, બીજો આડછેદ લીધો, તો આ આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એ ડેલ્ટા ક્યુ છે એવું કહી શકાય. ડેલ્ટા ટી જેટલા સમયમાં બીજા આડછેદમાંથી, એટલે કે જમણી બાજુના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો આવું કહી શકું. અને સમીકરણ નંબર આપું 3. તો સમીકરણ 3 એ શું છે? તો સમીકરણ 3 એ ડેલ્ટા ટી સમયમાં જમણી બાજુના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો છે. ડેલ્ટા ક્યુ સમીકરણ 3 એટલે કે ડેલ્ટા ક્યુ એ શું છે? તો ડેલ્ટા ટી સમયમાં જમણી બાજુના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો દર્શાવે છે. હવે એને લીધે રચાતો પ્રવાહ લેવો હોય તો વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુતભાર ભાગ્યા સમયગાળો. તો ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને લીધે રચાતો વિદ્યુત પ્રવાહ I હોય તો I બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. આ સૂત્ર આપણે ચેપ્ટરમાં શરૂઆતમાં જ લીધેલું છે. I બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ક્યુ ની આ કિંમત મૂકી દઉં તો એમાંય ડેલ્ટા ટી આવે છે, એટલે ઉપર ડેલ્ટા ટી આવશે, નીચે ડેલ્ટા ટી. એટલે ડેલ્ટા ટી નો શું થશે? લોપ થશે. અથવા તો આ બાજુથી ડેલ્ટા ટી છે એને હું ડેલ્ટા ક્યુ ના છેદમાં લઈ જઉં અને એને કહેવાય I. તો અહીંથી ડેલ્ટા ટી હટાવી લઈએ એટલે શું વધ્યું? તો I બરાબર NE a વીડી, જે સૂત્ર આપણે તારવવાનું હતું. સમીકરણ નંબર 4. હજુ બીજું આપણે વીડી નું એક સૂત્ર હમણાં લીધું.
વીડી બરાબર ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ. જો અહીંયા ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ લખે તો ટાઉ ક્યાં સમજવાના? ઈ ના ગુણાકારમાં, છેદમાં નહીં. છેદમાં ખાલી શું છે? એમ જ છે. આ ટી અહીંયા ઉપર ગુણાકારમાં છે. હું વીડી ની આ કિંમત અહીંયા મૂકું અને એ ને છેદમાં લઈ જાઉં. તો હવે i અપોન એ બરાબર સૂત્ર શું થાય? આ એ ને પહેલા છેદમાં લઈ જાઉં છું તો શું વધ્યું? n e vd. પણ આને કહેવાય જે, એટલે જે બરાબર, જે આપણે સ્મોલ લઈએ n e vd, અને vd ની કિંમત હવે મૂકી દો. જો જે બરાબર n e vd, આ પણ એક અગત્યનું સૂત્ર. અને આ જે vd લખે પછી લઈએ આપણે, કેમ કે હજુ આપણું આ કન્ટિન્યુઅસ છે. ખાલી મેં શું કર્યું? i ના છેદમાં એને લઈ લીધા એટલે એની વીડી થયું. તો જે બરાબર એની વીડી, કારણ કે i અપોન એ બરાબર જે. હવે વીડી ની કિંમત મૂકીએ કે વીડી બરાબર ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ. માટે જે નું સૂત્ર શું થશે? તો જેમાં n e તો ખરા જ. વીડી ની જગ્યાએ શું લખવાનું? ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ. એટલે જુઓ ઈ બે વખત થયા એટલે સૂત્ર આવું લખાય n e સ્ક્વેર ટાઉ અપોન એમ. હજુ ઈ લખવાનો રહ્યો પણ કૌંસ કરીને આવી રીતે ગુણાકારમાં લખું છું. ઈને જે બરાબર, જો આવી રીતે લખી શકાય ને, n સ્ક્વેર ટાઉ અપોન એમ ઇન્ટુ ઈ. પણ અગાઉ આપણે આ સૂત્ર લીધેલું છે, જે બરાબર સિગ્મા ઈ. આને સમીકરણ નંબર, આને હું 5 આપું, આને 6 કહું, આને 7 કહું. તો 6 અને 7 પરથી આ સૂત્ર અગાઉ લાસ્ટ લેક્ચરમાં આપણે શીખેલા, જે બરાબર સિગ્મા ઈ, પ્રવાહ ઘનતા શીખ્યા તે વખતે. તો આ બે સૂત્રો સરખાવો તો સિગ્મા ઈ બરાબર n e સ્ક્વેર ટાઉ અપોન એમ થાય ઇન્ટુ ઈ. ઈ જતા રહે એટલે સિગ્મા બરાબર n e સ્ક્વેર ટાઉ અપોન એમ. પરંતુ રો બરાબર 1 અપોન સિગ્મા, માટે રો બરાબર શું થાય? જો સિગ્માનું સૂત્ર n e સ્ક્વેર ટાઉ અપોન એમ હોય અને રો અને સિગ્મા એકબીજાના વ્યસ્ત છે, તો રો નું સૂત્ર શું થાય? તો m અપોન n e સ્ક્વેર ટાઉ. રો નું સૂત્ર આ સિગ્માનું સૂત્ર થયું. 8 9. આમ સહેલો પ્રશ્ન છે. આટલી ખબર પડવી જોઈએ તમને કે લંબાઈ કેવી રીતે લેવાની છે, એકમ કદ દીઠ સંખ્યા પરથી કુલ સંખ્યા કેવી રીતે લેવાની છે. કુલ સંખ્યા મળે અને ઈ વડે ગુણી કાઢો એટલે કુલ વિદ્યુત ભાર મળે. પછી એમાં કેપિટલ n ની અહીંયા કિંમત મૂકો અને ડેલ્ટા ટી ને છેદમાં લઈ આવો એટલે i બરાબર ડેલ્ટા q અપોન ડેલ્ટા ટી પ્રમાણે i નું સૂત્ર મળી જાય. પાછા i ના છેદમાં a લઈ આવો એટલે j મળી જાય. એટલે j બરાબર a ની વીડી મળે. વીડી ની કિંમત અહીંયા j ના સૂત્રમાં મૂકી દેવાની અને પછી સહેજ ગોઠવીને લખીએ છે. તો j બરાબર n સ્ક્વેર ટાઉ અપોન m ઇન્ટુ e અને j બરાબર સિગ્મા e સરખાવવાના તો સિગ્માનું સૂત્ર મળે અને એનું વ્યસ્ત લો એટલે રો નું સૂત્ર મળે. આગળનો જે પ્રશ્ન ડ્રિફ્ટ વેગનો શીખ્યા એના કરતાં પણ વધારે અગત્યનો પરીક્ષાની દ્રષ્ટિએ એવો આ પ્રશ્ન છે.